મિત્રો ગઈકાલની વાત છે. સંસદની બહાર દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે રીતનું ભાષણ આપ્યું, આખું ભાષણ મેં પણ સાંભળ્યું. ફક્ત ને ફક્ત વિપક્ષને ટાર્ગેટ કરવામાં આવ્યું. વિપક્ષે સંસદમાં આ રીતે બોલવું જોઈએ, આ રીતની રજૂઆત કરવી જોઈએ, જે પણ પરાજય થઈ છે એની વાત ના કરવી જોઈએ, સંસદમાં ડ્રામા ના થવા જોઈએ, ડિલિવરી થવી જોઈએ. ઘણી વિપક્ષને ટિપ્સ આપવાની પણ વાત કરી, તમે જોયું હશે. પરંતુ એમાં એક શબ્દ બોલ્યા, તે જરા મનમાં ખટકે છે, એટલે તમારી સામે રજૂ કરું છું કે તેઓએ વિપક્ષને એ રીતનું કીધું કે ડ્રામા ના થવા જોઈએ, ડિલિવરી થવી જોઈએ. તો કેન્દ્ર સરકારે એક કાયદાની ડિલિવરી કઈ રીતે કરીને તેની વાત તમને કરવી છે. તો મિત્રો 2 થી 3 વર્ષ પહેલાં મેં એક વિડીયોના માધ્યમથી એક રજૂઆત કરી હતી કે જે પણ ECI છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમાં જે કમિશનરો હોય, 3 કમિશનરો હોય, એમની બદલી કરવામાં આવી હતી. ત્યાર પછી નવા કમિશનરને અપોઇન્ટ કરવામાં આવ્યા હતા. પહેલા શું હતું કે પ્રધાનમંત્રી શ્રી, ચીફ જસ્ટિસ એટલે કે સુપ્રીમ કોર્ટના જજ અને સંસદના વિપક્ષના નેતા, આ 3 અપોઇન્ટ કરી શકે. પરંતુ તે સમયે ચીફ જસ્ટિસને હટાવીને કેબિનેટ મિનિસ્ટરને જોડવામાં આવ્યા હતા. હવે એ કેબિનેટ મિનિસ્ટર કોણ? તો અમિત શાહજી. એ વાત તો ગઈ, પરંતુ મારે વાત કરવી છે ડિસેમ્બર 2023ની. મિત્રો, સંસદમાં કોઈ પણ કાયદો લાગુ કરવાનો હોય ને તો 5 જગ્યાએથી એને પસાર કરવામાં આવે છે અને બધેથી એપ્રુવલ મળે ત્યાર પછી એ કાયદો લાગુ કરવામાં આવે છે. તો એ કાયદો છે જે ECI છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમના જે કમિશનરો છે એમની પર કોઈ પણ FIR કેસ નહીં થઈ શકે. એમને પૂરેપૂરી ઇમ્યુનિટી આપવામાં આવી અને ટૂંક જ સમયમાં, થોડાક જ દિવસમાં આ કાયદાને લાગુ કરી દેવામાં આવ્યો. આ જૂનો કાયદો છે. 1991માં જ્યારે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે ECIના કમિશનર પર FIR કેસીસ એ ઇમ્યુનિટી નથી આપવામાં આવી. એટલે કે એમની પર કોઈ પણ જાતની FIR કે કાર્યવાહી થઈ શકે, સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી થઈ શકે. અને એને બદલીને 2023માં એ કાયદો બદલી કરવામાં આવ્યો અને એ બદલાવમાં જે પણ FIR કેસીસ સુપ્રીમ કોર્ટમાં કેસ જાય તો આ કમિશનરો પર, ECIના કમિશનરો પર કોઈ પણ જાતના કેસીસ નહીં થાય, FIR નહીં થાય. હવે આ 5 જગ્યાએથી કાયદો લાગુ કરવાનો હોય. પહેલું એપ્રુવલ કેબિનેટ એપ્રુવલ છે. તો પ્રધાનમંત્રી શ્રી અને એમના કેબિનેટ મંત્રી એ બધા બેસીને કાયદાને લાગુ કરવાનો હોય. ત્યાર પછી લોકસભામાં જાય. લોકસભામાં જેની પણ બહુમતી થાય, કાયદો લાગુ કરવો કે નહીં, એ લોકસભામાં ગયા